બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય સરકારના વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરે તે પહેલા સ્થાનિક ધારાસભ્ય દ્વારા આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આ ખાતમુહૂર્તના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા. તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત બનાસકાંઠા જિલ્લાની છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જે અંતરિયાળ ગામડાઓ છે, અંતરિયાળ ગામડાઓના 48 કિલોમીટરના જે જાહેર માર્ગો છે, આ જાહેર માર્ગોનું નવીકરણ અને રિપેરિંગ માટે રાજ્યની સરકાર 42 કરોડની માતબર રકમ ફાળવી હતી અને આ જાહેર માર્ગોનું ખાતમુહૂર્ત વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી કરવાના હતા. પરંતુ આ વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી સ્થળ ઉપર પહોંચે તે પહેલા દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી દ્વારા આ જાહેર માર્ગોનું ખાતમુહૂર્ત કર્યું અને ખાતમુહૂર્ત કર્યા બાદ તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા. જોકે આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા બાદ દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ વન પર્યાવરણ મંત્રી સામે અનેક પ્રકારના આક્ષેપ કર્યા. જોકે આ તમામ બાબતને લઈને આજે વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં કાંતિ ખરાડી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. આજે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી મારા વિસ્તારની અંદર શરમ આવે જનકની અંદર વાત કરીએ ત્યારે કોઈ મંત્રી રીસર્ફેસ રસ્તાનું ખાતમુહૂર્ત કરવા માટે કદી આયા જ નહીં. અને આ પ્રવીણ માળી નવરા ધૂપ થઈને બેઠેલા, કોઈ એમને બીજું કોઈ લોકોના કોઈ કામ નથી, લોકોના કોઈ વાતો સાંભળવાની નથી, એટલે નવરા ધૂપ થઈને મારા વિસ્તારની અંદર 60 વર્ષથી વરસેલા ગામડાની અંદર ત્યાં ડોમર રોડ પાકા રોડ છે, પણ વર્ષે ને 2 વર્ષે 3 વર્ષે રીસર્ફેસ રસ્તો આવે એનો ખાતમુહૂર્ત કરવા માટે આવી ગયા. હું એમને વિનંતી કરું છું કે ઓના કરતા આ તો છે જ એમની પ્રાથમિક ફરજ છે, રૂટીન કોમ છે. નવરા ધૂપ છો, હું અહીં ધારાસભ્ય તરીકે છતો બેઠો છું, તો તમારે અહીંયા શા માટે આવવું પડે? શરમ તમને આવવી જોઈએ કે આ છેલ્લે એન્ડ સુધી કે આ નવરા ધૂપ થયેલા મંત્રીઓ રીસર્ફેસ રસ્તા ઉપર આવી ગયા. હું એમને વિનંતી કરું છું કે પાલનપુરની અંદર જાઓ, શૌચાલય સરકારી છે એ સાફ સફાઈ કરી. અગાઉ પણ મંત્રીઓએ સાફ સફાઈ કરીને શૌચાલયના મુહૂર્ત કર્યો હતો, ખાતમુહૂર્ત કર્યો, ઓપનિંગ કર્યો. તમે પણ જાઓ, એ કરો. અહીંયા કોઈ કરવાની જરૂર નહીં, કેમ કે આ વિસ્તારની અંદર તમને લોકો ઓળખી ગયા છે કે આજથી અગાઉ ડીસાની અંદર 21 આદિવાસીઓની લાશો કરવાળા તમે પોતે છો. 2 નંબરની ફેક્ટરી ચલાવતા હતા, તમે ચલાવતા. આદિવાસીઓ મધ્યપ્રદેશના શૈલીમાં રબડી રહ્યા છે, એ પાપના ભાગીદાર તમે છો. એ જ રીતે બીજું મારા વિસ્તારની અંદર દોતાની અંદર આદિવાસીઓ પર લઠ્ઠીચાર્જ કર્યો, ફાયરિંગ કરી અને તમે ટીયર ગેસ છોડ્યા છે, એના પણ પાપના ભાગીદાર તમે છો. અને આજે વિસ્તારમાં ફરીથી આવ્યા છો, જનતા ઓળખીને બેઠી છે, તમે આદિવાસીઓ માર્યા છે. આદિવાસીઓ તમને સ્વીકારવા માટે તૈયાર નથી. હા, જરૂર કોઈ તમારા 1 2 5 હશે નવરા એ ફોલરિયા કે મજૂરિયા તમે આદિવાસી ઉભા કરતા હો તો વસ્તુ અલગ છે. બાકી આદિવાસીઓને માર્યા છે પક્ષાપક્ષીથી પર રહીને. તમને સપોર્ટ કરવા નહીં, પણ તમને શરમ આવવી જોઈએ કે અગાઉ પણ વર્ષો પહેલા આવા તો મંત્રીઓ કઈ હતા ને કયા આવીને ગયા, પણ તમે અલગ પ્રકારના છો. અલગ પ્રકારના એટલા માટે કહું છું કે તમારું કોઈ વેલ્યુ નથી કામ કરવાનું, તમને કોઈ ગણતા નથી. આ ગામડામાં આવીને જૂના રસ્તાઓ રીસર્ફેસ કરવા માટે તમે આવી ગયા, એમાં ખાતમુહૂર્ત. શરમ આવવી જોઈએ તમને. સેના મંત્રી તમે? આ તો રૂટીન કોમ છે. અહીંયા તો ધારાસભ્યના નામે જોબ નંબર મળે છે. તમને શરમ આવવી જોઈએ. તમે તમારા વિસ્તારનું નહીં કરી, તમારા વિભાગનું નહીં કરી શકતા ને આદિવાસીઓને તમે માર્યા છે વન વિભાગ મારફતે. તમે આરોગ્ય વન વિભાગના મંત્રી તરીકે તમને જરૂરથી શરમ આવવી જોઈએ. અને આવા ગામડો આદિવાસીઓનો ગામડોમાં તો તમને શરમ આવવી જોઈએ પગ મેલતે કે તમે શું નથી કર્યું. અત્યાચાર કયો નથી કર્યો? અત્યાચાર કદી આજે નહીં ભૂલે, કાલે નહીં ભૂલે, પણ ટાઈમ આવશે એ વખતે તૈયારી રાખજો ખમવાની કે બિહાર વાળું ના થઈ જાય. ઘણી જગ્યાઓ મંત્રીઓ નાઠા જઈ રહ્યા, એવો તમે નાહીને ના જાઓ. એ ખબર રાખજો કે લોકોએ તમને બેહાડ્યા છે, લોકોના વોટથી તમે બેઠા છો અને તમે લોકો પર અત્યાચાર ચલાવી રહ્યા છો. એટલે માફ નહીં કરે. મારા વિસ્તારની અંદર તમને શરમ આવવી જોઈએ. પ્રોટોકોલ અને સંવિધાનને ગણતા હો તો સ્થાનિક ધારાસભ્ય ભાજપ કે કોંગ્રેસ સાઈડમાં સ્થાનિક ધારાસભ્યના પહેલા પ્રોટોકોલ રીતે બોલાવવા જોઈએ
ને ચાલો કોનથી બી કે આપણા વિસ્તારની અંદર આટલું કામ કરવા જઈએ તો હું સંમત થો, પણ તમને કોઈ નિયમનો ખબર નથી, પ્રોટોકોલનો ખબર નથી. આવા ક્યાંથી મંત્રી, કેવા મંત્રીઓ તમને મળ્યા છે? આવા મંત્રીઓ સરકારને, ભાજપને મળે એટલે ભાજપની પથારી આઉટ છે. પણ સરકાર જે ચલાવે ચલાવે, લોકો નહીં ભૂલે ને આદિવાસીઓ તો હપુજું નહીં ભૂલે. હું બીજી વિનંતી કરું છું, એ જ જગ્યા પરવીન માળી તમારામાં હિંમત હોય તો આખું કપાસિયા ગામ મારું રબારીઓનું છે, ઠાકોરોનું છે, 18 વર્ષ છે, આજ તારીખ સુધી એમને કાયદેસર કરી આલ્યું નથી. અને તમે વન મંત્રી છો તો 75% કપાસિયા ગામ વન વિભાગમાં આવે છે, એમને કાયદેસર કરી આલો. ને તમે વન મંત્રી છો તો વચ્ચે જે રસ્તો કરવાનો છે, પોળો કરવાનો છે, કરો, ખબર પડે આ વિસ્તારની અંદર જંગલની જમીન કેટલી બાકી છે, હાલો તો તમારા હાથે લોકો રહેશે, ને કે આજે નહીં રહે, કાલે નહીં રહે. તમે જો તે પ્રકારે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી સામે અનેક પ્રકારની ટીકા ટિપ્પણી કરતા કહ્યું કે આ આદિવાસીઓને હેરાનગતિ કરવાનું જે અગાઉનું જે કામ હતું આ પ્રવીણભાઈ માળીનું હતું. કારણ કે પાડલિયા ગામે જે ઘટના ઘટી, આ ઘટનામાં આદિવાસીઓને પ્રવીણભાઈ માળીના ઈશારે આ આદિવાસીઓને હેરાન કરવામાં આવે છે, ખોટી ફરિયાદો કરવામાં આવે છે, તેમના ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે, ટીયર ગેસ છોડવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ ફાયરિંગ પણ કરવામાં આવ્યું. અને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજને આ ભોળવવાનું કામ હવે વિકાસના નામે કરી રહ્યા છે. જોકે આ તમામ બાબતને લઈને વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. અમીરગઢ તાલુકાની અંદર વિવિધ કામો એટલે કે અંદાજે 46 કિલોમીટરના રોડની મંજૂરી આવેલ, રાજ્ય સરકારે મંજૂરી આપેલ. વન વિભાગ વિસ્તારમાં આવવાથી કેટલીક બાબતોની ગૂંચ ઘણા સમયથી હતી, એ મારા ધ્યાને આવતા તત્કાલ અસરે એને મંજૂરી આપી આજે આ 46 કિલોમીટર રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ખાતમુહૂર્ત આદિવાસી એક નાનકડી દીકરી અને માલધારી સમાજની એક દીકરીએ ખાતમુહૂર્ત કર્યું છે. આ વિસ્તારને પ્રજા માટે ખૂબ ઉપયોગી, ખૂબ મહત્ત્વનો, છેવાડાના માણસને દૂધ ભરાવવા માટે, શિક્ષણ જવા માટે, આરોગ્ય માટે, તબીબી સારવાર કરવા માટે કે શહેરને જોડવા માટેના મહત્ત્વના રોડોનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. ઉત્સાહ અને ઉમંગ સાથે આજે ખૂબ સારા વાતાવરણની અંદર આ રોડ જલ્દીમાં જલ્દી પૂર્ણ થાય તેની સૂચનાઓ પણ આપી છે. કોઈ પણ કાર્યક્રમ મંત્રીશ્રીનો હોય તો સ્થાનિક ધારાસભ્યને આમંત્રણ હોય જ છે. મારી ઓફિસ તરફથી પણ આમંત્રણ આપવામાં આવેલું છે, વહીવટીતંત્ર દ્વારા પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ કોઈ કારણોસર આવી નહીં શક્યા હોય. બાકી ખૂબ જનપ્રતિનિધિઓ, ભારતીય જનતા પાર્ટીના તમામ ટીમો સાથે મળીને જેને ઉપયોગી છે એવા લોકો સાથે મળીને પણ આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તમે જો તે પ્રકારે વિકાસના કામોને લઈને પ્રવીણભાઈ માળીએ કહ્યું કે અંતરિયાળ જે વિસ્તાર છે, અંતરિયાળ વિસ્તારના લોકોને સુખ સુવિધાઓ મળે અને ઓછા સમયે પશુપાલન કરતા જે ખેડૂતો છે આ ખેડૂતોને સવલતો મળે તે માટે 48 જે કિલોમીટર છે, 48 કિલોમીટરના જે જાહેર માર્ગો છે, આ જાહેર માર્ગોનું નવીકરણ માટે સરકાર દ્વારા 42 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે. ત્યારે આ તમામ બાબતને લઈને મીડિયાએ સવાલ પૂછતા સ્થાનિક ધારાસભ્યની કેમ હાજરી નહોતી, સ્થાનિક ધારાસભ્યને કેમ આમંત્રણ આપવામાં નહોતું આવ્યું, ત્યારે પ્રવીણભાઈ માળીએ કહ્યું કે જે ધારાસભ્ય છે, ધારાસભ્યને રાજ્યની સરકાર અને અમારી ઓફિસ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ કયા સમય સંજોગે અને કઈ કારણોને લઈને તે હાજર ન રહ્યા તેનું કારણ અકબંધ છે. આવનાર સમયમાં દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ એક વિડીયો વાયરલ કર્યો છે અને આ વિડીયોમાં અનેક પ્રકારના આક્ષેપ કર્યા છે. જોઈએ આવનાર સમયમાં કેવા પ્રકારની પ્રતિક્રિયા વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી આપે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.